હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. આજે છે સેટરડે મોર્નિંગ, એટલે અમારે થોડી લેટ મોર્નિંગ હોય સેટરડે મોર્નિંગ. એક બાજુ બને છે ચા, એક બાજુ બનાવું છું નાસ્તા માટે પૌવા બટેકા. આજે થોડીક શોપિંગ કરવા જવાનો વિચાર છે. હવે લેટ સી કેટલું પોસિબલ થાય છે. વિચારીએ તો ઘણું મોર્નિંગમાં ઉઠીને પછી, પણ ઓલવેઝ બધું સક્સેસ થાય એવું હોતું નથી. અને બાકી તો શું, બટેકા ચોપ થઈ ગયા છે, ટમેટા થઈ ગયા છે, ધાણા ભાજી થઈ ગઈ છે. ધાણા ભાજી થોડીક જ હતી જે ફિનિશ થઈ ગઈ છે. પૌવા પલાળીને મેં રાખી દીધા છે. હવે વઘારી નાખું, મારું કામ ફિનિશ. આજે હું મારી ફિલિંગ શેર કરું તમારી લોકો સાથે. ફિનલેન્ડ આવ્યાનો આટલો ટાઈમ થયો તો મારી ફિલિંગ કેવી છે? નો ડાઉટ સારી છે, ગમે છે મને. અહીંયા મેન પ્લસ પોઈન્ટ એ છે કે અત્યાર સુધીમાં મારી દીકરીઓએ એવી કમ્પ્લેન નથી કરી. બાકી હું તો ઠીક છે, આપણું તો ચાલ્યા રાખતું હોય. એ લોકોને ફાવી ગયું છે અને હોપ આવી જ રીતના એ લોકોને ફાવતું રહે અહીંયા. બાકી મને ઇન્ડિયાની યાદ આવે છે સમટાઈમ્સ, અને સ્પેશિયલી જ્યારે ત્યાં ઇન્ડિયામાં ફંક્શન્સ હોય ને બધા ભેગા થયા હોય અને આપણે ના હોઈએ, એટલે થોડુંક આપણને વધારે અહીંયા વિડીયોઝ, ફોટોઝ ને એવું બધું જોઈને થાય. ઇટ્સ ઓકે, આપણે જ ચોઝ કરેલી લાઈફ છે એટલે આપણે આમાં સેટ થવાનું જ છે. અને પ્લસ પોઈન્ટ અને પોઝિટિવ એ પોઈન્ટ એ છે કે અમે ચારેય જણા અહીંયા સાથે રહીએ છીએ. અમે ઘણા ટાઈમથી અમે લોકો અલગ અલગ રહીએ. મિલન ક્યારેક આવે, 6 મહિને એકવાર ઇન્ડિયા આવે ત્યારે છોકરીઓ બહુ જ ખુશ હોય. એ જાય ત્યારે એ લોકોને ના ગમે. હવે એ ફિલિંગ નથી કે સાથે જ રહેવાનું છે, સાથે જ રહીએ છીએ અહીંયા. સુખ દુઃખ સ્ટ્રગલ કે જે બી કહો એ બધું સાથે જ છે, એટલે એ પ્લસ પોઈન્ટ છે. બસ બાકી તો કંઈ છે નહીં. હા, ઇન્ડિયામાં હાઉસ હેલ્પની યાદ આવે છે, બહુ યાદ આવે છે. જ્યારે વાસણ ડિશવોશર છે પણ બધા ડિશવોશરમાં ન થાય ને, અને ડિશવોશરમાં ગોઠવવા ને એ બી યાર એક સ્ટ્રગલ જ છે. ઓલું તો કેવું હોય કે આપણે જસ્ટ મૂકી દેવાના હોય, બિચારા આવીને કરી જાય. તો અત્યારે અહીંયા એની વેલ્યુ બહુ છે. મને અત્યારે બહુ થાય છે વેલ્યુ. બાકી પેરેન્ટ્સ તો બટ ઓબ્વિયસ છે, યાદ આવે જ આપણને. પણ શું છે, હવે વિડીયો કોલ્સમાં ને એમ સતત વાત ને થતી હોય ને એટલે થોડુંક વધારે સારું લાગે, એટલે એમ વાંધો નથી આવતો. બાકી રૂટીન સ્ટાર્ટ થશે ને, સ્કૂલ સ્ટાર્ટ થશે ને એટલે બધું થઈ જશે. મેં બી મારા માટે બી ફ્યુચર વિચાર્યું છે, અહીંયા કરિયર વિચાર્યું છે. લેટ્સ સી. ફર્સ્ટ ઓફ ઓલ તો મારે અહીંયા લેંગ્વેજ શીખવાની છે, એટલે હું બી સ્કૂલ સ્ટાર્ટ કરીશ. હું છે ને મેઇન વસ્તુ જ ઇન્ડિયાથી ભૂલી ગઈ છું, જે દરેક વસ્તુમાં આપણને મોસ્ટ ઓફ જોતી જ હોય. એ છે રસોઈમાં લીમડો, મીઠો લીમડો. અને પાર્સલમાં એમ આવતો નથી મીઠો લીમડો. આઈ ડોન્ટ નો વાય એ લોકો નથી લઈ આવવા દેતા, એવું છે. બાકી તો કંઈ નહીં, આ ઇન્ડિયાની સીન છે. યાદ આવ્યું પોસિબલ થાય એટલું તો લઈ આવવાની ટ્રાય કરી છે. અહીંયા છે ને આપણને એમ થાય કે આપણે ગેસ બંધ કરી દીધો ને, ચા થઈ ગઈ, આપણે ગેસ બંધ કરી દીધો, પણ એકચ્યુઅલમાં એવું નથી. ગેસ બંધ કરી દીધા પછી બી ગરમ એટલો હોય ને કે ઉભરાઈ જાય. તો મારે તો એવું બહુ થયું છે. ચા બહુ સ્પેશિયલી ઉભરાણી. એકવાર રાઈસ હાવ ખીચડી થઈ ગયા,
નીચે બેસી ગયા. મને એમ કે ગેસ બંધ કરી દીધો છે ને મેં, પણ એમને એમ સીટી થાય જ રાખતી હતી, એટલે થઈ જવા આવે ને એના પહેલા જ ગેસને બંધ કરી દેવાનું. હવે શીખી ગઈ છું ધીમે ધીમે, વાંધો નથી. સારું, તો શોપિંગ માટે જઈએ તો હું તમને જેટલું બતાવી શકું એટલું બતાવીશ. ચા અહીંયા ઉકળે છે, અહીંયા તૈયારી થાય છે પૌવા બટેકાની. તો રેડી ફોર મોલ. હું રેડી થતી હતી અને અહીંયા જુઓ રમાય છે સ્નોમાં. એ લોકોને બહુ મજા આવે છે. અનાયા, રિયા, હાય. આજે ઓછી છે. હા, આજે ઓછી છે એટલે તો તમને પપ્પાએ રમવા જવા દીધા. અમે અત્યારે બરફમાં રહીમાં અને અમે ક્રિસ્ટલ બી કાઢ્યા કેટલા બધા. વાવ. હા, શોર્ટ્સ પહેરીને નીકળ્યા હોય તો ખબર પડે. શોર્ટ્સ પહેરીને નીકળી જઈએ. ઠંડી નીકળતા પણ ઠંડી સ્નો સ્ટાર્ટ થઈ ગયો છે. એકચ્યુઅલમાં સ્નો થતો હોય છે પણ હું બહાર નીકળી એના પછી મેં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો સ્નો. બતાવ. જો મમ્મા સ્ટાર માં પડે છે. સ્ટાર છે. હેલો. તો કાલ પછી આપણે આજે સીધા મળ્યા. કાલે મોલમાંથી આવીને બધાને બહુ જ ભૂખ લાગી હતી. ફટાફટ પિઝા બનાવ્યા. જેમાં રાતનું બી હું શૂટિંગ કરતા ભૂલી ગઈ છું. હવે હું અત્યારે બધું કાલે જે લઈ આવ્યા ને એ બધું વ્યવસ્થિત મૂકતી હતી, તો મને એમ થયું કે એના પહેલાં હું તમને લોકોને બતાવી દઉં કે અમે લોકોએ શું લીધું. તો ચલો, એક મોપ લીધું છે. પછી હું તમને કહેતી હતી ને તો આ બધી સ્ટોરેજ માટેનું આવી સ્ટોરેજ બોક્સ લીધા, કન્ટેનર 5-6 જેવા લીધા છે. પછી જેમ ગોઠવીશ ને એમ મને ખબર પડશે કે કેટલા હજી ઘટે છે. પછી એક આ લીધું છે. પછી ડાઇનિંગ ક્લોથ, શું કહેવાય એને, ડાઇનિંગ ટેબલ ઉપર જે પાથરીએ ને. પછી આવી નાની નાની ક્યુટસી મૈણી લીધી છે. 2-3 જેવી લીધી છે. છે ને બસ, બહુ કંઈ લીધું નથી ખાસ. આટલું લીધું છે. એક આ ટોવેલ લીધો, એક આ લીધો અને એક મેટ લીધું છે. બસ આટલું લીધું. બસ. તો હવે અમારો બ્રેકફાસ્ટ ડન થઈ ગયો છે અત્યારે સન્ડેનો. અને હવે હું બનાવીશ, આજે તો ફૂલ મીલ બનાવવાની ઈચ્છા છે. દાળ, ભાત, શાક ને રોટલી. તો દાળ અને હું તમને બતાવું, તો દાળ અને બટેકા મેં બે સાથે બાફી લીધા છે. આ મેસને છે ને તમે ઇગ્નોર કરજો, આજે મારે ક્લીન કરવાનું છે. કાલે રાત્રે રહી ગયું છે કારણ કે કાલે હું બહુ થાકી ગઈ હતી ને તો સૂઈ ગઈ હતી પછી, એટલે એ બધું આજે ક્લિનિંગ કરીશ આજે. હા, હવે બતાવું
આજે જવાની જોઈએ. કાલે બહુ જ સ્નો પડ્યો અહીંયા કાલ ઠંડી ઓછી હતી પણ સ્નો બહુ થયો એટલે આજે પાછી ઠંડી વધી ગઈ છે. અને તમને ખબર છે એમ અમને તો ઠંડી અમસ્તી વધારે હોય કે ઓછી હોય અહીંયા લાગે જ મને લાગે જ છે. એટલે હવે જોઈએ શું કરીએ છીએ. ઈચ્છા તો છે બહાર જવાની, જાશું બતાવશું. અને બહુ સારો રિસ્પોન્સ છે મારા વ્લોગ્સ ચેનલમાં, એના માટે તમારા બધાનો ખૂબ 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 થેન્ક યુ. અને બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક અને કમેન્ટ કરજો. કોઈ સજેશન હોય તો કમેન્ટ કરતા રહેજો. ઓકે, તો મળ્યા પછી જો બહાર જઈએ તો તમને લોકોને બતાવો. બહાર જવું ને અહીંયા બહુ ડિફિકલ્ટ છે. બહાર આટો મારવા તો અમે લોકો જઈએ છીએ એશિયન સ્ટોરમાં. જોઈએ ત્યાંથી શું લઈએ છીએ. હમણાં તો મારા તો એક્સપેરિમેન્ટ જ ચાલે છે બધે, જ્યાંથી જે ફાવે લઈ લેવાનું. એટલે હજી તો આમ કહેવાય ને કે રૂટીન લાઈફમાં હજી આવતા મને લાગે છે કે 1-2 મહિના તો થઈ જશે, પછી ધીમે ધીમે નહીં વાત. અમે લોકો જઈએ છીએ કુરિયર કરવા માટે સિટી માર્કેટમાં. કુરિયર અમારું ડન થઈ ગયું છે અને હવે અમે લોકો સિટી માર્કેટ મોલમાં આટો મારવા જઈએ છીએ. અહીંયા કુરિયર પણ મોલમાં જ થાય. સન્ડેના બી લોકોએ કરી દીધું. ગુડ, 3 to 4 days વર્કિંગ ડેઝમાં પહોંચી જશે. જૂનમાં કેવું થાય છે તો અહીંયા મારે છે ને બધી કમ્પેરિઝન ઇન્ડિયાની પ્રાઇસ સાથે થઈ જાય છે મારાથી. એટલે મને બધું છે ને બહુ કોસ્ટલી લાગે અહીંયા. એટલે મિલાને એમ કે જ્યાં રહેતા હોય ને એ પ્રમાણે પછી એની ઇન્ડિયા સાથે કમ્પેરિઝન ના કરવાની. પણ હું હજી આવી જ છું ને એટલે થોડોક ટાઈમ રહેશે પછી હું બી યુઝ ટુ થઈ જઈશ. એટલે ગમે એ હોય ને 700 રૂપિયા કાંઈ હોતા છે, આટલા કાંઈ હોતા છે, પણ યુરોને સીધા હું છે ને ઇન્ડિયાની કરન્સી સાથે જ ઓલું કરી નાખું અને કમ્પેરિઝન થઈ જાય છે પ્રાઇઝની. એટલે થઈ જશે ધીમે ધીમે. એશિયન શું આવી ગયું છે તો હલ્દીરામ. બીકાજી, ચણા, કુરકુરે, હળદર છે, રાઈ છે, વરિયાળી, ઇન્ડિયા ગેટ રાઈસ. હું અહીંયા આવી છું ખાસ આના માટે. અહીંયા ભીંડા છે, ફ્રોઝન છે, બટેકાનું શાક, દાળ, સલાડ, રોટલી બની ગઈ છે. અને આ લોકો અહીંયા જમવા બેસી ગયા છે. તો ચલો જમવા. અમે લોકો અહીંયા છે ને મને બધી તમને અજુગતું લાગતું હશે પણ અહીંયા જે વાસણ અત્યારે જે અવેલેબલ છે ને એમાં હું બધું બનાવી દઉં છું, મેનેજ કરી લઉં છું, વાંધો નથી આવતો. પછી અત્યારે પણ અમે મોલમાં ગયા હતા, એશિયન મોલમાં, ત્યાંથી આ લઈ આવ્યા આશીર્વાદ આટા અને એની રોટલી બને છે અત્યારે. અને બીજું શું લીધું? હા,
મમરા લીધા અને બીજા મોલમાંથી વેફર ને એવું થોડું ઘણું ઓઇલ ને એવું બધું લીધું. હવે આજે હવે કંઈ પ્લાન નથી, બસ જસ્ટ ચલ આઉટ. સારું ચલો, તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે અહીંયા બાય બાય. અને તમને જો આ વ્લોગ મારો ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને તમારા સજેશન્સ કમેન્ટ્સમાં જરૂરને આપજો. અને બસ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.